એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। ખાસ કરીને મચ્છરજન્ય રોગમાં ડેન્ગ્યુ તો પાણીજન્ય રોગચાળામાં ઝાડા, ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાલુ માસમાં 7 દિવસમાં ડેન્ગ્યુના 172 અને ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે। ત્યારે આરોગ્ય વિભાગનું માનીએ તો કન્સ્ટ્રક્શન સાઇટ અને પક્ષીચાર મચ્છરોના પૂરાના ઉપદ્રવ માટે મહદ અંશે જવાબદાર હોય છે। ત્યારે આ બાબતે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે દ્વારા હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય કેસીસ અટકાવી શકાય તે માટેના હાલમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ સાથે સાથે ચાલુ માસ દરમિયાન કેસીસની બાબતે ડેન્ગ્યુના 172 કેસીસ રિપોર્ટ થયેલા છે અને ચિકનગુનિયાના 12 કેસ રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે જે ડેન્ગ્યુના કેસ રિપોર્ટ થયેલા છે એ આઈધર લેબરલ વર્ક છે, માઇગ્રન્ટ વર્ક છે, કોલેજ ગોઈંગ, સ્કૂલ ગોઈંગ બાળકોનો સમાવેશ થયેલો છે। આ જે કોઈ કેસીસ રિપોર્ટ થાય છે કોર્પોરેશન દ્વારા તે ઘરમાં, તેની આસપાસના વિસ્તારમાં, તેના કોમર્શિયલ વિસ્તારમાં જરૂરી જંતુનાશક દવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી દરમિયાન મુખ્યત્વે જે બ્રીડિંગ મળી રહ્યું છે તે જો કોઈ ફ્લેટ હોય કે કોઈ ચાલી હોય, બંગલા હોય તો તેના ટેરેસમાં કોઈ સ્ક્રેપ મટીરિયલ મૂકવામાં આવેલું હોય ત્યાંથી બ્રીડિંગ મળી રહ્યું છે અને સાથે સાથે ઘરના માલિકે અથવા કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસમાં જે પક્ષી ચાટ મૂકવામાં આવી રહેલું હોય છે તે જગ્યાએ બ્રીડિંગ હાલમાં વધારે જોવા મળી રહ્યું છે। તેમ છતાં પણ આ પ્રકારની કોઈ પણ ફોગિંગ રિલેટેડ અથવા મચ્છરજન્ય કોઈ કમ્પ્લેન્ટ જણાય તો કોઈ પણ નાગરિકજન કોર્પોરેશનની 155-303 નંબર ઉપર કમ્પ્લેન કરી શકે છે। સાથે સાથે કોર્પોરેશનના તમામ હેલ્થ સેન્ટરમાં મલેરિયા માટેનું, ડેન્ગ્યુ માટેનું નિદાન થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઇવન ડેન્ગ્યુના, ચિકનગુનિયાના નિદાન માટે પણ અર્બન હેલ્થ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમજ ચાલુ માસ દરમિયાન 1200થી પણ વધારે આ પ્રમાણે નિદાનની કામગીરી, સેમ્પલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। હાલમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે કન્સ્ટ્રક્શન સાઇટ છે, કોમર્શિયલ પ્રિમાઇસીસ છે, તેનું પણ એક મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કરીબ અત્યાર સુધીમાં 1,44,44 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટ બાબતે કોર્પોરેશનમાં હાલમાં 700 જેટલી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી હાલમાં થઈ રહી છે અને તેનું એક એવરી 15 ડેઝ આનું ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એટલે કે મહિનામાં 2 વાર આ જગ્યાઓનું ચેકિંગ થાય, ત્યાં કોઈ મચ્છરજન્ય સાઇટ ના મળી આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે અને કરીબ 30 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને ચાલુ વર્ષ દરમિયાન સીલ કરવામાં आवेली है। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।